હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્કૂલ શિક્ષા. તો આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 7નો પાઠ પહેલો, વિનીસ સ્માઇલ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and rear view mirror. એનો અર્થ છે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. તે અદ્વિતીય સાયકલ હતી. રંગે ભૂરી પોચી સીટ અને એક નાની ઘંટડી અને રિયર ન્યૂ મિરર. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Whoo!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, "વાવ!" તેને ગૌરવની લાગણી થઈ. તેણે તેનો ડાબો પગ પેન્ડલ પર મૂક્યો અને બોલી, "હું આ ચાલી." વૂ! તે વધારે અને વધારે ઝડપથી ચાલી. તે નદી કિનારા પર ગઈ. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. Lo and behold, there comes out a big fan on the rear wheel. The fan started rotating. Vroom vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. તેણી તેની ટોપ સ્પીડ પર સવારી કરી રહી હતી. પછી તેણીએ ઘંટડીની નજીક એક લાલ બટન જોયું. તેણીએ બટન દબાવ્યું. તે શું હતું? જુઓ જુઓ, પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર નીકળ્યો. પંખો ફરવા લાગ્યો. વ્રૂમ વ્રૂમ. તેજસ્વીની રોમાંચિત થઈ ગઈ. તેણીએ તેની તમામ શક્તિથી સાયકલનું પેન્ડલ ચલાવ્યું. એન્ડ વોટ અ મિરેકલ! The bike's front wheel rose from the ground and then the rear one. The bike was flying now. The pedaled faster and bicycle went up 3, 4, 5, 50 meters. She was thrilled. અને આ શું ચમત્કાર! સાયકલનું આગળનું વ્હીલ જમીન પરથી ઉછળ્યું અને પછી પાછળનું વ્હીલ. સાયકલ હવે ઉડી રહી હતી. તેણીએ ઝડપથી પેન્ડલ ચલાવ્યું અને સાયકલ ઉપર અને ઉપર ગઈ. 3, 4, 5, 50 મીટર. તેણી રોમાંચિત થઈ ગઈ. She was now flying over the river. She looked down. Oh, is it that kite in the river? It was a boat. She turned the handle toward her village. She showed her school. Oh no, there are so many leaves of tree on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? તે ઉત્તેજિત થઈ ગઈ હતી. હવે તે ઉડતી હતી નદી ઉપર. તેણે નીચે જોયું. અરે, શું આ નદીમાં પતંગ છે? પણ તે ઉડી હતી. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. તેણે તેની શાળા જોઈ. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. હું આવતીકાલે તે સાફ કરીશ, તેણે વિચાર્યું. ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Smile in the mirror part 2. Now she was over the farm and fields.
green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brake. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly, but within second, dhadam, she cried out, "Oh ma!" હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. લીલા ખેતરો તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. અને પછી તેણે રસ્તામાં એક પક્ષીનું ટોળું જોયું અને બ્રેક લગાવી. ત્યાં પંખો ફરતો અટકી ગયો ને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીનીએ આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું, પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ અવાજ સાથે તે બૂમ પાડી ઉઠી, "ઓ મા!" She opened her eyes. Oh my God, it was a dream. She got up, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, "I will make a bike like this and fly over my village." She smiled at herself in the mirror. તેણીએ તેની આંખ ખોલી. હે ભગવાન, એ સ્વપ્ન હતું. ઉઠીને તેનું મોં ધોયું, અરીસામાં જોયું. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. તેણે પોતાની જાતને વચન આપ્યું, "હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ." તે અરીસામાં જોઈને હસી. Question. Fill in the blanks with the words given in the bracket. તો અહીં આપેલા શબ્દોની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. Tejaswini's bicycle had a red button. અહીં જવાબ આવશે red button. Tejaswini's bicycle was blank in the sky. તો અહીં આવશે flying. ત્રીજું, Tejaswini's applied the brakes to save a flock of birds. ચોથું, the flying bicycle was only a dream. પાંચમું, Tejaswini cried out because she came down from sky to land. છઠ્ઠું છે, Tejaswini was 12 years old. સાતમું છે, the rough path was on the river bank. Next, આઠમું, Tejaswini's dream is to make a real flying bike. Activity 7. Answer the following questions. Who gifted a bicycle to Tejaswini? તો અહીં આન્સર આવશે Tejaswini's father gifted a bicycle to her. તો અહીં ક્વેશ્ચનમાં હુની જગ્યાએ આપણે Tejaswini's father લખીશું. What did Tejaswini see on the roof of her school? એટલે કે તેજસ્વીએ તેની સ્કૂલની છત ઉપર શું જોયું હતું? તો આન્સર છે Tejaswini saw many leaves of trees on the roof of her school. એટલે કે તેજસ્વીનીએ તેની સ્કૂલની છત ઉપર વૃક્ષોના પાંદડાઓ જોયા હતા. તો અહીં પ્રશ્નમાં ડીડ આપેલું છે, તો અહીં ક્રિયાપદ એટલે કે સીનું અહીં ભૂતકાળ થશે, શો. Describe Tejaswini's bicycle in 2 sentences. તો અહીં આપણે આન્સર લખીએ. Tejaswini's bike is in blue color. It has a soft seat and a little bell
and the rear view mirror. Next question. Write 2 sentences about your dream. તો અહીં લખીશું. One dream, I dreamed that I had a magic stick. It did my homework, draw picture for me and help me with my all work. એક્ટિવિટી 8. તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમો. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે. તે ક્રિયા કરશે, પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓએ તેણે શું કર્યું તે ધારશે અને તે ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. એક્ટિવિટી 9. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ છે 26 January 2012 Thursday. Dr. Smita hosted flag at school, delivered a lecture, operated upon the patient, spent an hours with differently able children. Manojbhai Sarpanch hosted flag at the primary school, distributed sweets, inaugurated a dairy, talked with the head teacher about the school process. તો અહીં તેમને કાર્ય કર્યાની માહિતી આપી છે. Now read the following sentence carefully and fill in the blanks. તો અહીં તમારે વાક્ય વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે Dr. Smita hosted a flag at the school. Did Dr. Smita host the flag at the high school? Yes, she did. એટલે અહીં hosted મતલબ કે past tense આપ્યો છે, એટલે તમારે ડીડથી ક્વેશ્ચન બનાવવાનો છે અને જ્યારે તમે ડીડથી ક્વેશ્ચન બનાવો છો ત્યારે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવી જાય છે. તો અહીં રીતે આપણે પ્રશ્ન બીજો બનાવીશું. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો અહીં ડીડથી પ્રશ્ન બનશે. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો અહીં ડીડથી ક્વેશ્ચન કરવામાં આવે છે એટલે આગળ ક્વેશ્ચનમાં ક્રિયાપદનું મૂળ સ્વરૂપ ડિસ્ટ્રીબ્યુટ આવશે. તો આન્સર આવશે નો શી ડીડન્ટ. ક્વેશ્ચન નંબર 3. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. તો અહીં લખીશું આપણે ઓપરેટેડ. તો અહીં નીચે ક્વેશ્ચન છે ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો અહીં જવાબ લખીશું યસ શી ડીડ. પ્રશ્ન 4. ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો અહીં જવાબ લખીશું ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન્સ. તો જવાબ આવશે નો હી ડીડન્ટ. એક્ટિવિટી 10. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો અહીં તમને એક ફકરો આપેલો છે, એના પરથી તમારે નીચે એમને અલગ આવી રીતે પાડવાના છે. તો ચાલો જવાબ લખીએ. તો અહીં યસ્ટરડેમાં લખીશું I woke up at 6 AM. I left my house at 9 AM. I went to the post office. I posted the envelope. I returned home. I took my breakfast and changed dress. I reached the school bus. I came back home at 5:30 PM. Then I watched TV and play video game with my friend. In the evening, I took dinner and with my family. I went to bed at 10 PM. Tomorrow malakishu. On Sunday, I will wake up at 8 AM. I will prepare my breakfast. I will meet my best friend Sohil at 10 AM. We will play chess. I will take lunch at Sohil's home.
We will go for movie. I will return home at 7 pm. After dinner, I will read for some time.